જય શ્રી કૃષ્ણ. નમસ્તે મિત્રો. ગઈકાલે આપણે ભાગવતની ભૂમિકાથી શરૂઆત કરી હતી અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અધ્યાય પ્રથમથી. આ અધ્યાય આપણને યુદ્ધ પહેલાંની પરિસ્થિતિ અને અર્જુનના મનમાં રહેલા સંઘર્ષો વિશે સમજાવશે. તો ચાલો શ્રી કૃષ્ણના અમૂલ્ય વચનો તરફ આગળ વધીએ. ધૃતરાષ્ટ્ર કહે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકઃ પાંડવાશ્વૈવ કિમ કુર્વત સંજય. એટલે કે ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? અહીં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એટલે કે કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુ રાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અહીં ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે પદોમાં ક્ષેત્ર શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવલ લડાઈની ભૂમિ જ નથી, ઉલટાની તીર્થભૂમિ પણ છે, જેમાં પ્રાણી જીવતે જીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જ જાતનો લાભ થઈ જાય એવો વિચાર કરીને તેમજ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઈને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે. સંસારમાં મોટે ભાગે 3 બાબતોને કારણે લડાઈ થાય છે: જમીન, ધન અને સ્ત્રી. આ 3માં પણ રાજાઓનું આપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં કુરુક્ષેત્ર પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં આવે છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે બંને જમીનને માટે લડાઈ કરવા આવ્યા છે. જો કે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે કુરુક્ષેત્ર પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાયસંગત છે. તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે. યુદ્ધ જેવું કાર્ય પણ ધર્મભૂમિ તીર્થભૂમિમાં જ કરે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઈ જાય અને કલ્યાણ થઈ જાય. અહીં આરંભમાં ધર્મપદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના ધર્મપદમાંથી ધર લઈ લેવામાં આવે અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં મમ પદમાંથી મ લઈ લેવામાં આવે તો ધર્મ શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે. અર્થાત ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે અને ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઈ જાય છે. આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પદો ઉપરથી બધા મનુષ્યોએ એ બોધપાઠ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિસમક રાખીને જ કરવું જોઈએ. પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ જ કરવું જોઈએ, માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહીં. અને કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. સમવેતા યુયુત્સવઃ એટલે કે રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દુર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહીં. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. ત્યારે નિરુપાય થઈને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો બંને સેનાઓ સહિત યુદ્ધની ઈચ્છાથી એકઠા થયા. બંને સેનાઓમાં યુદ્ધની ઈચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઈચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય પ્રાપ્તિનો જ હતો. એ રાજ્ય પ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય,
વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઈ પણ રીતે અમને રાજ્ય મળવું જ જોઈએ એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષત યુયુત્સુ અર્થાત યુદ્ધની પ્રબળ ઈચ્છાવાળો હતો. તો મિત્રો, ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો આ નાનો ભાગ અહીં પૂરો થાય છે. અર્જુન જેવો સંઘર્ષ લગભગ દરેક મનુષ્યના જીવનમાં આવે છે, પરંતુ તેને સાચો માર્ગ ત્યારે મળે છે જ્યારે તેમાં ધર્મ અને જ્ઞાન ઉમેરાય છે. આજ માટે આટલું જ. ફરી મળીશું પહેલા અધ્યાયના બીજા ભાગમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસ્તુ.